એવું લાગે કે જિંદગી વધારે પડતી કોમ્પ્લિકેટેડ થઈ ગઈ છે. બધા દિવસોમાં બસ ભાગાદોડી અને ટેન્શન, ન જાણે શું જીવન આટલી બધી મુશ્કેલી ભર્યું હોવું જોઈએ? અને આ મારા જીવનને આટલું બધું મુશ્કેલીમાં નાખવા માટે ક્યાંક હું ખુદ જ જવાબદાર તો નથી ને? આપણા જીવનને મુશ્કેલ આપણે ખુદ બનાવ્યું કે પછી કોઈ બીજી વ્યક્તિએ બનાવ્યું કે કોઈ પરિસ્થિતિએ? એ નિર્ણય કરવો થોડો અઘરો છે, પરંતુ જીવન સહેલું અને સરળ બનાવવું હોય ને તો એ હજી આપણા હાથમાં છે. જો આપણે આપણું જીવન સરળ અને આકર્ષક સુખી બનાવવું છે ને તો હંમેશા યાદ રાખવા જેવી એક વાત છે જે હું બતાવું, જે મારા અનુભવો છે. મારી એવી ઈચ્છા હોય કે હું મારાથી બધાને સુખી અને ખુશ રાખું, મારાથી કોઈ દુઃખી ન થવું જોઈએ. પરંતુ આ વાત બિલકુલ ઇમ્પોસિબલ છે ભાઈ. બધાને આપણે ખુશ રાખી શકતા નથી. અમસ્તા પણ ખુશ રહેવું ને એ મનુષ્યનું પોતાનું એક નેચર હોય છે. ભલે આપણી કોઈ ભૂલ ન હોય છતાં પણ સામેવાળી વ્યક્તિ આપણાથી ખુશ જ ન રહી શકે તો પછી એ એમની ભૂલ છે. આપણે બધાને ખુશ રાખવાની કોશિશ કદાચ કરતા રહેશું ને તો આપણે પોતાને જ ક્યાંક એક દિવસ દુઃખી કરી દેશું. આમ વિચારીએ ને તો ઈશ્વરથી પણ ઘણા લોકો નારાજ હોય છે. એમની પણ ડગલે ને પગલે ઘણી બધી ભૂલો કાઢે છે. તો પછી શું કહી શકાય? બસ ખુદ ખુશ રહીએ અને બીજાને ખુશી બાંટતા રહીએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ છો? એવી પ્રભુ પિતા પરમાત્મા પાસે જાજી બધી પ્રાર્થના. નવી ઉમંગ અને ઉત્સાહ સાથે નવા અને પ્યાર ભર્યા વ્લોગની શરૂઆત કરી દઈએ. સરસ મજાની પોઝિટિવિટી વાળી સવારથી. સાક્ષીબેન નીચે ઉતરી ગયા છે ક્યારના. આજે રજાનો દિવસ છે, સાક્ષીને ધૂળેટીનો દિવસ છે. તમને બધાને આજના ધૂળેટીના ખૂબ ખૂબ દિલથી પ્રેમ ભર્યા શુભ ભાવના અને શુભકામના. બધાની મંગળમય ધૂળેટી ગઈ હશે. આ વ્લોગ આવતા ઘણી બધી વાર લાગી ગઈ છે, પણ કાંઈ વાંધો નહીં. એક દિવસ લેટ તો લેટ મેં તમારી સાથે ખુશી શેર કરી છે. તમારા સુધી આ વ્લોગને પહોંચતા એક દિવસની વાર લાગી ગઈ. અને આ જ સમયે દિશાબેને નીચે આવી અને દીવાબત્તી સૌથી પહેલાં કરી લીધા અને હું મારા ઠાકોરજીની સેવાની તૈયારી કરું છું. દિશાબેને મસ્ત પોઝિટિવ વાતાવરણની અંદર મસ્ત એવા દીવાબત્તી કરી અને આખા ઘરની રોનક જ બદલી દીધી ભાઈ. સાક્ષી છે એ સાફ સફાઈમાં લાગી છે અને દિશા છે એ પ્રભુના મંદિરની અંદર સરસ મજાની સાજ સજાવટ કરે છે દીવાબત્તીથી. ચાલો, દિશાબેનની સરસ મજાની સજાવટ પૂરી થઈ ગઈ છે. દીવાબત્તી કરી લીધા, તુલસી ક્યારે પણ જળ ચડાવી દીધું, સૂર્યનારાયણને અર્ઘ પણ ચડાવી દીધો, લગાવી દીધું અને ચાલો હું આવી ગઈ છું મારા મંદિર ઘરની અંદર. અને આ એક સ્પેશિયલ જગ્યા છે મારા માટે. તો એવું લાગે કે જાણે પ્રભુ પણ મારી રાહ જોઈને બેઠા હશે, મને સાથ પાડતા હશે કે ચાલો હવે મને બોલાવો, મને જગાવો. જ્યારે હું 3 તાલી પાડીને ઠાકોરજીને જગાવતી હોઉં ને ત્યારે મને એવો જ અનુભવ થાય કે જાણે ઠાકોરજી મારી રાહ જોતા હશે, રાહ જોઈને જ બેઠા હશે. અને હું આવું ને એટલે તરત જ આમ ખિલખિલાટ કરતા જાણે કેમ બહાર આવી જતા હોય એવો મને આમ અનુભવ થાય. ચાલો, મેં ઠાકોરજીને મસ્ત એવા જગાવી દીધા છે 3 તાલી પાડીને અને સરસ મજાના સ્નાન પણ કરાવી દીધા છે. ને હજી અત્યારે સેજ સમજતું સતપ પાણીથી જ હું સ્નાન કરાવું છું. બહુ વધારે પડતું ગરમ પણ નહીં, બહુ વધારે પડતું ઠંડુ પણ નહીં. હવે ઘણા ગરમીના દિવસો આવી ગયા છે, પણ હજી સવારના પૂરમાં ઠંડી જેવું વાતાવરણ હોય, માહોલ હોય, એટલા માટે થઈને સેજ મસ્તું સતપ પાણી રાખીએ. ચાલો, આજે સરસ મજાના સફેદ વસ્ત્ર ધારણ કર્યા છે ઠાકોરજીએ અને એક એક શૃંગાર ધારણ કરાવું છું. અત્યારે સરસ મજાના યમનાષ્ટક સર્વોત્તમજીના પાઠ ચાલુ છે. હું તમને એ ચાલુ ન રાખી શકું કારણ કે ક્યારે કોપીરાઇટ આવી જાય એનું કંઈ નક્કી ન કહેવાય એને. એટલા માટે મસ્ત એવા અત્યારે ઘરની અંદર વાતાવરણ એટલું સુગંધી અને એટલું સરસ મજાનું થઈ ગયું છે ને. પાઠ અને ધોળ ચાલુ છે અત્યારે ઘરની અંદર અને ઠાકોરજીના શ્રૃંગાર જો કેટલા સુંદર મજાના થઈ ગયા છે. આજે પીળા અને સફેદનું સરસ મજાનું કોમ્બિનેશન કરાવ્યું છે ઠાકોરજીએ. એને જો કેટલા સુંદર મજાના લાગે છે આજે
એને ક્યારેક ક્યારેક નવો નવો અને અલગ અલગ શણગાર પણ ધરવો જોઈએ. જો કેટલા સુંદર લાગે છે ઠાકોરજી. સરસ મજાના ધોળ કીર્તન ચાલે છે. ઠાકોરજીની સાથે થોડીક વાર રમી ચારીજી બંટાજી ભરી દીધા છે. ઠાકોરજીને આરસી પણ ધરાવી દીધી, દેખાડી દીધી. દેખાડ્યું કે જો ઠાકોરજી કેવું સુંદર રૂપ લાગે છે તમારું. આજે તો નિખરીને આજે તો રૂપ બહાર આવ્યું છે ભાઈ. એને ઠાકોરજીને બંટાજી ચારીજી ભરી દીધા છે અને ખૂબ જ ઓવારણાની સાથે મારી સેવા અત્યારની પૂરી કરી. પિચકારી ક્યાં ગઈ? રાત્રે કોણ રમતું તું? દિશાબેન ભાખરી કરે છે ને દિશા? હા, મસાલા વાળી. સાક્ષીબેન કરે છે કામ, હે ને સાક્ષી? અચ્છા, મળી ગઈ. આય કપડા પાહે પાણીથી પિચકારીથી બધાથી રમવાનું. ટીશર્ટ મૂકી દેવાનું. ચલો બધાને કલરમાં આવી ગયા. કલરમાં હેપી હોલી. હેપી શર્માઈ ગઈ. તું નહીં રમે તો કોક રંગ. ચાલો હાલ. ચાલો ધાનુબેન પણ જાગી ગયા છે. નાસ્તો પણ દિશાએ મસ્ત એવો તૈયાર કરી નાખ્યો છે. ચાલો બધા જ નાસ્તો કરવા બેઠા છે અને હું હજી મારા મંદિર ઘરની અંદર જ છું, કારણ કે ધાનુબેન આવી ગયા ને ઓચિંતાના, તો પછી મારું થોડુંક મસ્ત અધૂરું કામ બાકી રહી ગયું. તો હજી મારે માળા ફેરવવાની બાકી છે અને પાઠ પણ કરવાના ઘણા બધા બાકી છે એને. તો ચાલો હું મારું કામ કરીશ અને ધાનુબેન ત્યાં સુધીમાં નાસ્તો કરી લેશે ભાઈ, કારણ કે ધાનુ હમણાંથી સાથે જ નાસ્તો કરે છે. એને પહેલાં અલગથી સ્પેશિયલ કરાવતા ને, હવે બેન સાથે જ બેસીને નાસ્તો કરી લે છે. ચાલો આ સમયે હું મારા પાઠ માળાજી બધું જ થઈ જશે. ધાનુબેન જ્યાં સુધી બિઝી હોય ને ત્યાં સુધીમાં મારું બધું જ કામ થઈ જાય, અને ધાનુબેન જો ફ્રી થાય ને તો મારું કાંઈ પણ કામ ન થાય. ચાલો ધાનુબેન અત્યારે બહાર રમવા જતી રહી છે અને આ સમયે હું મારું અધૂરું કામ છે એ પૂરું કરી લઉં. હે ને, આમ તો કામ ન કહેવાય. આ મારા ઠાકોરજીની સેવા છે જે મારા ભાગ્યમાં આવી છે ભાઈ. આજે છેલ્લો દિવસ છે ધૂળેટીનો, ઠાકોરજીની સાથે ભાગ રસિયા ગાવાનો, અને ખૂબ જ આનંદ કર્યો ઠાકોરજીની સાથે મેં તો ધૂળેટી રમીને. એને મારું તો હવે રમવાનો સથવારો તો ખાલી ને ખાલી ઠાકોરજી જ છે. એને ચાલો ત્યારે ઠાકોરજીની સાથે ખૂબ સરસ મજાની હોળી ધૂળેટી રમી લીધા અને સરસ મજાના પાગરસિયા પણ ગાઈ લીધા. જો કેટલા સુંદર લાગે છે ઠાકોરજી ધૂળેટી રમતા રમતા પણ. સાક્ષીબેને નીચેના બધા જ કચરા પોતા કરી નાખ્યા અને ખૂબ જ સરસ મજાના કચરા પોતા કર્યા. એમને રજા હોય ને તો એ લાભ લીધા વગરનો રહે જ નહીં. ભલે એ બહારનું કામ તો એકદમ પરફેક્ટલી કરે જ છે, જોબ પરફેક્ટલી કરે છે, પણ ઘરનું કામ પણ એટલું સરસ મજાનું સંભાળે. ચાલો હજી સાક્ષી કામ કરે છે ત્યાં તો હેપી હોલી.
હજી તો કામ કરીને નવરા થયા ન થયા ને ત્યાં તો એમની ટોળી આવી જ ગઈ, એમના ફ્રેન્ડ સર્કલ બધા આવી જ ગયા અને ખૂબ જ રમ્યા, ખૂબ દિલથી અને પ્રેમથી બધા એ ધૂળેટી મસ્ત ઉજવી. ઓહો, તું રમી? હા, તું રમી દીકુ? રમી? આ લાય હેપી હોલી આયા. વાવ, તાની શું કરે છે? નહીં તાનું છાયા રમ ને દીકુ, કલર છે એમાં તો. ઓહો, કલર છે, કલર. ઓહો, ગંદા. ઓહો, તાનો આમ કરો, આમ છો. હેપી હોલી. ન્યા લગાડો. મજા આવી ગઈ ને? દાંત કાઢો. હે, ડિસ્કો કરો. ચાલો, સૌથી પહેલા તો જમવા બેસી ગયા. બધા નાઈ ધોયા. ધાનુબેનને ખૂબ ઘસીને નવડાવીને દિશાએ, ત્યારે બેન સારા થયા. બધા જે નાયા ધોયા અને ચાલો જમવા બેસી ગયા છે, કારણ કે બપોર પછી પાછા છોકરાઓ રમવાના જ છે. ચાલો, હું તો આ સમયે સૂઈ ગઈ હતી ભાઈ. ખબર નહીં કેમ મને કેટલી નીંદર આવી ગઈ ને કે ન પૂછો વાત. અને ચાલો અત્યારે છોકરાઓ રમે છે. જુઓ, ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને રમે છે. પછી આ કપડાં કોણ ધોશે બતાવો. પણ ચાલો, ખૂબ જ એન્જોય કર્યું છોકરાઓએ. અને આ જોઈને મને એટલી ખુશી થઈ ને હું સૂતી હતી ને તો ધાનુ વારે મને જગાવવા માટે આવતી હતી કે દાદી ચાલો ને. પણ ખબર નહીં કોને ખબર મને આજે કેમ નીંદર આવી ગઈ. ચાલો, ધાનુએ તો એટલું એન્જોય કર્યું છે ને મમ્મા પપ્પાની સાથે, કારણ કે નિખિલ હમણાંથી એટલી બધી ટૂર કરે છે ને, બહાર જ હોય, જ્યારે હોય ત્યારે બહાર જ હોય બંને ભાઈઓ. તો ચાલો, આજે ફાઇનલી બંનેને રજા મળી છે. સાક્ષીને પણ રજા મળી છે, તો એ લોકોએ એમની રજાનો ખૂબ ભરપૂર આનંદ લીધો આ તહેવારનો. એને અમે આ 2 વર્ષથી તહેવાર વધારે ઉજવવા લાગ્યા. જ્યારે કમલેશ ગયા ને ત્યારથી અત્યાર સુધી તહેવાર જ ન ઉજવતા, પણ આ 2 વર્ષથી હવે એકદમ મસ્ત રીતે તહેવાર ઉજવે છે છોકરાઓ. અમે પણ ખૂબ જ તહેવાર મસ્ત ઉજવતા. પહેલાં તો એને જ્યારે કમલેશ હતા ને ત્યારે ખૂબ જ આનંદ કરતા, આવી જ રીતે આનંદ કરતા. ચાલો, અત્યારે છોકરાઓને આનંદ કરતા મને પણ ઘણી બધી ખુશી થાય છે ભાઈ. હેપી હોલી કહે, આમ કરો. હેપી હોલી. ઓહો, ધાનુ આમ જો તો દાદી વિડીયો તો. ધાનીને તો એટલી મજા આવી છે ને, કારણ કે રોજ પાણીને અડવાની ના પાડીએ, ગંદી વસ્તુ માટીમાં રમવાની ના પાડીએ, પણ આજે તો એ પેટ ભરીને પાણીથી પણ રમી છે ને રંગોથી પણ ખૂબ જ રમી છે ભાઈ. ચાલો, ધાનુએ જેવી મજા કરી છે ને એવી તો કોઈએ નહીં કરી હોય. અને આ સમય છે સાંજનો. ચાલો, બધાને ગુડ ઇવનિંગ. ચાલો, સાંજનો સમય થઈ ગયો છે. બધા જ થાક્યા પાક્યા સૂઈ ગયા હતા નાઈ ધોઈને, અને આ સાંજનો સમય છે. આ સમયે દિશા અને નિખિલ અને ધાનુબેનને જમવાનું હતું એમના મમ્મીના ઘરે. અત્યારે હું, સાક્ષી અને કિશન 3 જ છીએ ઘરની અંદર. તો શું બનાવવું રસોઈ? તો ચાલો, છોકરાઓ એટલા થાક્યા હતા ને તો કાંઈક ચટપટું ખાવાનું મન થઈ ગયું હતું, કંઈક તીખું ખાટું અને ખારું ખાવાનું મન થતું હતું. તો ચાલો અત્યારે બનાવી લઈએ. ઝડપથી બની જાય ને એવા મરચા ભજીયા. એને પટ્ટી ભજીયા બનાવી નાખીએ, મરચાની પટ્ટીવાળા ભજીયા બનાવી નાખીએ અને થોડીક મસ્તી બટેટાની પૂરી કરી નાખીએ. આ એકદમ ફાસ્ટ બની જાય, બધાના ફેવરિટ પણ, ભાવે પણ, ફટાફટ બની જાય, ફટાફટ ફ્રી પણ થઈ જઈએ અને રજા પણ મળી જાય એને. તો ચાલો, સરસ મજાની ચટણી બનાવી નાખી છે સાક્ષીએ દહીંની, કારણ કે ફટાફટ કરીએ ને આંબલીની ચટણી કરતાં વાર લાગે. તો આ તો દહીંની અંદર ખાલી તેલ, મીઠું અને ચટણી નાખી દઈએ તો અને સહેજ મસ્ત ઘોળી નાખીએ એટલે ફટાફટ બની જાય એને. તો ચાલો, આની મરચાંની અંદર મેં નાખી દીધું છે અત્યારે હળદર, મીઠું
અને લીંબુમાં થોડીક વાર માટે પલાળી રાખ્યા હતા. અંદર આમચૂર પાવડર નાખી દીધો છે અને બહુ ઝાઝા મસાલા કાંઈ હોય જ નહીં. કોથમીર હોય અને ચણાનો લોટ. અત્યારે સાક્ષી મને બતાવે છે, બપોરે એ લોકો રમ્યા ને તો એ મને વિડીયોમાં બતાવે છે કે મમ્મી જુઓ અમે કેટલો એન્જોય કર્યો છે. તમે સૂઈ ગયા હતા, તમને ઉઠાડવાની કોશિશ કરી પણ તમે ઉઠ્યા જ નહીં. મેં તો કાંઈ વાંધો નહીં, મને નીંદર એટલી મસ્ત થઈ ગઈ ને, હું તમને વિડીયોમાં જોઈ લઈશ. મને તો મોબાઈલમાં જોઈને પણ ઘણો આનંદ થયો. કૃષ્ણ મમ્મી શું બનાવો છો આજે? આજે છે ને મરચા પટ્ટી બનાવું છું. હા, પટ્ટી મરચા અને બટેટાની પૂરી. તો આજે અમારી રજા એમ 2 ટાઈમ. આજ બપોરે ઊંધિયું ને રોટલી લઈ આવ્યા હતા. બહારથી આજે રહીમાં ને તમે લોકો ખૂબ ખાઈતા હોય ને. હા, આજે તમને રજા. અને અત્યારે તમારે બનાવવાનું. અત્યારે બીજું બધું ખાવાનું બહુ મન છે. હા, એટલે પછી કીધું મરચા બનાવી લઈએ. આજે મરચા તહેવાર છે તો કંઈક તો બનાવવું જોઈએ. હા, તો પછી આજે કર્યા મરચા. હા, એવું છે. આજે તમને મજા આવી ગઈ ને બધાને? હા હો, 2 વાર રહીમાં. સવાર પાડોશીની સાથે ગયેલા? હા, પહેલા પાડોશી સાથે, પછી બપોરે આપણે ઘરના. હું તો સુઈ ગઈ હતી બપોરે. હા, કેટલી ધ્યાને કેટલી વાર બોલાવા આવી, હા. તો પછી એ થાકી ગઈ, પછી એ નો આવી પાછી. મને પણ એટલી નીંદર આવી ગઈ ને ખબર નહીં કેમ. હા, હું તમારો ફોન લઈ ગઈ હતી પછી. હા. એટલે કાલે જોજો હોળીના બધા વ્લોગ્સમાં મસ્ત તમને મજા આવી જશે. હા, પરિવારની સાથે રમ્યા, પછી પાડોશીની સાથે રમ્યા. શેરીમાં રહીમાં. ખૂબ મજા આવશે તમને લોકોને પણ જોવાની. કાલનો વ્લોગ ખાસ જોજો. કાલનો વ્લોગ નહીં, આજનો વ્લોગ જ આવે. આજનો જ હે, પણ કાલે જોવા મળશે ને આજે. અને ચાલો અત્યારે અમારી તો પાર્ટી ચાલુ છે. મસ્ત એવા મરચાના ભજીયા થોડાક કર્યા અને સરસ મજાની પૂરી બનાવી, બટેટા પૂરી કરી. જો ફૂલી ફૂલીને દડા જેવી થઈ ભાઈ પૂરી. મરચા પટ્ટીને એક વખત તળી નાખી છે. હમણાં જમવા બધા બેસે ને એટલે ફરી વખત પાછા એક વખત બીજી વખત તળી લેશું એટલે એકદમ ક્રિસ્પી બનશે. ચાલો હું બનાવતી જાઉં છું અને છોકરાઓ બંને જમતા જાય છે. અને એટલે સાક્ષી પણ ઘણી બધી ખુશ છે કે ચાલો મમ્મી આજે અમને તૈયાર મળી જશે. ચાલો ત્યારે આવો રહ્યો અમારો સરસ મજાનો આજનો પ્યાર ભર્યો વ્લોગ. તમને બધાને થેન્ક યુ છેક સુધી જોવા માટે થઈને. ચાલો ત્યારે અત્યારે રજા લઉં છું. કાલ નવા વ્લોગમાં ફરી નવી ઉમંગ અને ઉત્સાહ સાથે ફરી વખત મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.